રાણાવાવ લોહાણા મહાજનની કારોબારીનું 2 માસ પૂર્વે સંપૂર્ણ વિસર્જન કરાયું હતું. નવા પ્રમુખની નિમણૂક કરાઈ હતી ત્યારે નવી બોડીનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં પોરબંદરથી પણ રઘુવંશી અગ્રણીઓએ હાજરી આપી હતી. રાણાવાવ લોહાણા મહાજનની 2 માસ પૂર્વે જનરલ મીટિંગ યોજાઈ હતી, જેમાં હાલની કારોબારી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરી પરિવર્તન સાથે જ સમાજનો વિકાસ મંત્ર એ વિચારને સાર્થક કરી તત્કાલીન મહાજનની કારોબારીનું સંપૂર્ણ વિસર્જન કરાયું હતું અને દરેક સભ્યો અને હોદ્દેદારોએ પોતાના રાજીનામા રજૂ કરી સમાજ દ્વારા સર્વાનુમતે મંજીભાઈ જાદવજીભાઈ પેઢીવાળા બ્રિજેશભાઈ મહેન્દ્રભાઈ માખેચાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. છેલ્લા 18 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહેલ ભરતભાઈ રાજાણીએ જણાવ્યું હતું કે તેમની બોડીના અમુક હોદ્દેદારોનું અવસાન થયું હતું. અમુક બહાર ગામ રહેવા ચાલ્યા ગયા હતા તો કેટલાકે રાજીનામું આપ્યું હતું. આથી નવયુવાનોને તક આપવા સંપૂર્ણ બોડીનું વિસર્જન કરવા નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ રઘુવંશીને રઘુના વંશજ હોવાનું ગૌરવ હોવું જ જોઈએ એ સૂત્રને સાર્થક કરતા રાણાવાવ લોહાણા મહાજન દ્વારા સમાજ ઉત્કર્ષ માટે એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. જ્ઞાતિના વડીલોના માર્ગદર્શન હેઠળ સમાજની જવાબદારી નવોદિત યુવાનોને સોંપીને નવી કારોબારીની રચના કરવામાં આવી છે, જેનો ભવ્ય પદગ્રહણ સમારોહ રામનવમીના પવિત્ર પર્વે યોજાયો હતો. રાણાવાવ લોહાણા મહાજન દ્વારા સમાજના સર્વાંગી વિકાસ અને પરિવર્તનના વિચારને ગતિ આપવા માટે યુવા પેઢી પર ભરોસો મૂકવામાં આવ્યો છે. આ પદગ્રહણ સમારોહ આરાધ્ય દેવ શ્રી રામચંદ્ર પ્રભુના પ્રાગટ્ય દિવસ એટલે કે રામનવમીના રોજ લોહાણા મહાજનવાડી ગોપાલપરા ખાતે યોજાયો હતો. સાંજે 7 કલાકે જ્ઞાતિ અગ્રણીઓના સંબોધન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે વડીલોએ યુવા ટીમને આશીર્વાદ પાઠવ્યા હતા અને જ્ઞાતિ પ્રત્યેની જવાબદારીઓનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ નવી નિયુક્ત થયેલી કારોબારીના સભ્યોએ પદગ્રહણ કર્યું હતું. રાત્રે સમૂહ જ્ઞાતિ ફળાર પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. પદગ્રહણ સમારોહમાં પોરબંદરથી પણ લોહાણા મહાજનના અગ્રણીઓ સહિત અનેક રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજની ધુરા સંભાળવા માટે જે યુવાનોની વરણી કરવામાં આવી છે તેની વાત કરીએ તો પ્રમુખ તરીકે બ્રિજેશભાઈ મહેન્દ્રભાઈ માખેચા, ઉપપ્રમુખ તરીકે દેવેનભાઈ ભરતભાઈ તન્ના, મંત્રી તરીકે હિરેનભાઈ રસિકભાઈ રાયચુરા, સહમંત્રી તરીકે મહેશભાઈ કાંતિભાઈ રૂપારેલિયા, ખજાનચી તરીકે જીતેશભાઈ કિશોરભાઈ કોટેચાની વરણી કરવામાં આવી છે. એ સિવાય કારોબારી સભ્યોમાં અશોકભાઈ તુલસીભાઈ અમલાણી, સંજયભાઈ રમણીકભાઈ બારાઈ, ભાવેશભાઈ કાંતિભાઈ રાયચુરા, કલ્પેશભાઈ મહેન્દ્રભાઈ રાયચુરા, અમિતભાઈ કાંતિભાઈ કારિયા અને વૈભવભાઈ વશરામભાઈ કારિયાની નિમણૂક કરાઈ હતી. આ અવસરે નવનિયુક્ત હોદ્દેદારોએ જણાવ્યું હતું કે વડીલોએ જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા માટે યુવા ટીમ કટિબદ્ધ છે. જ્ઞાતિ એકતા અને જ્ઞાતિ ગંગાના દર્શન કરાવતા આ કાર્યક્રમે રાણાવાવના રઘુવંશી સમાજમાં નવો ઉત્સાહ જગાડ્યો છે. 18 વર્ષ સુધી જ્ઞાતિની સેવા કરનાર અને જ્ઞાતિજનોને એક તાતણે બાંધી રાખનાર ભરતભાઈ રાજાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 1.5 દાયકાથી આ જવાબદારી વહન કરવાના શનિષ્ઠ પ્રયાસ કરવામાં સમસ્ત મહાજન કારોબારી, મહિલા મંડળ, યુવક મંડળ અને અન્ય મહાજન સાથે સંલગ્ન તમામ સંસ્થાઓ અને અન્યોએ ખૂબ જ મદદ કરી સહકાર આપ્યો છે. તે બદલ સૌનો આભાર માન્યો હતો. લોહાણા મહાજનના સંગઠનમાં યુવા ચહેરાનો સમાવેશ કરવામાં આવતા સમાજમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. અનુભવી વડીલોના માર્ગદર્શન અને યુવાનોના નવા વિચારોના સંગમથી જ્ઞાતિની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ આગામી સમયમાં નવી ઊંચાઈઓ સર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જ્ઞાતિજનોએ જણાવ્યું હતું કે યુવાનોમાં કાર્ય કરવાની ધગશ અને વડીલો પાસે વર્ષોનો અનુભવ છે. જ્યારે આ બંને શક્તિઓ ભેગી થાય છે ત્યારે જ્ઞાતિનો સર્વાંગી વિકાસ નિશ્ચિત છે. આ પદગ્રહણ સમારોહ સમાજ માટે વિકાસના નવા દ્વાર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર ટાઈમ્સ માટે રાણાવાવથી સુનિલભાઈ માખેચાનો રિપોર્ટ. પેલા તો જોરથી જઈ દીધા. બોલીએ શ્રી જલારામ બાપાની. આમ મને અવાજ મોટો રહ્યો ખ્યાલ આવી ગયો બધાને તો ફરીને એક વખત બોલીએ શ્રી જલારામ બાપાની. જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે. જો કે આ બધાને પત્રિકા તો આપ સૌને મળી ગઈ છે એટલે આપ સૌ જાણો જ છો, પણ મને પર્સનલી એટલો આનંદ થયો કે એક અમારા દીકરો બ્રિજેશ, જેને અમે બધા તમે બાલો જ કહો છો ને, આપણે બાલો જ કહીએ, જેમ આને રામુ કહે અને બાલો જ કહીએ. બ્રિજેશ મહેન્દ્રભાઈ માખેચા એ આ હોદ્દો સંભાળવા તૈયાર થયો અને માંડ મનાયો અને દોડીને ક્યારેક માયનો એમાં બ્રિજેશભાઈ મહેન્દ્રભાઈ માખેચા જે જૂની આપણી રમણજી જાદવજીની પેઢી છે એનો બહુ એક ભાઈ પેલા વિરાજભાઈ આપણા કોરોનામાં એનો ઓલું થયું અને એક ભાઈ ગોંડલ રહેવા વયો ગયો. પછી અહીંયા મંજી જાદવજીની પેઢીનું ખૂબ જ સફળ સંચાલન કરે છે એવા બ્રિજેશભાઈ અને ધંધો મધુભાઈ અને જાદવજી બાપા કરતા, મંજી બાપા કરતા એના કરતાં ઘણો જમાના પ્રમાણે વધાર્યો છે. અને પાછું વડીલોએ જે પાયો તૈયાર કરીને આપ્યો છે એની ઉપર નવી ટીમે માત્ર ચાલવાનું છે. પોરબંદર લોહાણા મહાજન એનું સાક્ષી બન્યું છે. 25 વર્ષ જે પ્રમુખે તૈયાર કરીને આપ્યા હતા એમાં અમારે ખાસ કંઈ કરવું પડ્યું નથી, છતાં પોરબંદરનું નામ સૌરાષ્ટ્રમાં જાણીતું થતું ગયું છે. પોરબંદર લોહાણા મહાજન વતી અમને આમંત્રણ આપવા માટે સંસ્થાનો આભાર, તેમજ બ્રિજેશભાઈ માખેચા અને તેની સમગ્ર ટીમને પોરબંદર મહાજન વતી આજની લોહાણા મહાજન રાણાઓની શપથવિધિ સમારોહમાં એક અમારા રઘુવંશ શેખ સાહેબને આમંત્રણ આપવા બદલ ખૂબ અંતરથી આભાર. આમ તો વારંવાર આવીએ છીએ અમે, કારણ કે રાણાઓ પણ પોરબંદર જેવું જ લાગે છે. દરેક કાર્યક્રમમાં આપણે સાથે હોય છે, પણ પરિવર્તન એ સંસારનો નિયમ છે. તે કીધું કે વડીલોએ જે વટવૃક્ષ ઊભું કર્યું છે એનું હવે સફળ સંચાલન યુવાનોના હાથમાં આજથી સોંપવા જઈ રહ્યા છે. ત્યારે જેમ હમણાં પકુવદાએ કીધું કે થોડું સમાજની અંદર સફાઈ છે હોય, હોશિયાર માણસો હોય ત્યાં સફાઈ છે હોય. સમસ્ત લોહાણા મહાજનની નવી કારોબારી ટીમને પ્રોત્સાહિત કરવા બદલ શ્રી લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ રાજાણી તેમજ આપ સર્વે જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર. અને આપને નમ્ર વિનંતી કે યુવકોને બધાને નવોદિત યુવાનોને હર હંમેશને માટે યોગ્ય માર્ગદર્શન આપતા રહેજો. અમે બધા યુવાનો છીએ, આપ અનુભવી છો. આપનો અનુભવ અમને હર હંમેશને માટે મળતો રહે અને અમે ક્યાંય પણ ભૂલ કરીએ, ક્યાંય અમારાથી કાંઈ જે અમને ધ્યાનમાં ન હોય એવું કાર્ય થતું હોય તો અમારું માર્ગદર્શન સતત કરતા રહેજો એવી આપ સર્વેને પ્રાર્થના સાથે અભિલાષા. હવે અમે ચાક સંભાળ્યો છે તો પછી અમે પણ અહીંયાથી એક શરૂઆત કરીએ. આટલા સમસ્ત લોહાણા મહાજનના 18 વર્ષથી રાણાઓ લોહાણા મહાજનની જે સેવા આપી છે એવા ખાસ એટલે ખાસ એવા 5 વડીલ આપણી વચ્ચે છે કે 18 વર્ષથી કાંઈ જ્ઞાતિના કાર્યમાં ક્યાંય અટકવા નથી દીધું. એમાં સૌથી શરૂઆત ભરતભાઈ રાજાણીથી જ કરીએ. ભરતભાઈ રાજાણીનું શાલ ઓઢાડીને સન્માન કરશે લોહાણા મહાજનના નવયુવક પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ માખેચા.